આવી છે। અત્યારે આપ જોઈ શકો છો નાળામાં ખાલી 3 પાઇપ નાખેલી છે। આ નાળું મેક્સિમમ 1.5 કે 2 લાખ રૂપિયામાં જ બનતું હોય એવું કોઈ ધારાધોરણવાળું 3 લાખનું એસ્ટિમેટ નથી કે 3 પાઇપનું આ નાળું બની શકે। એટલે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર દેખાય છે। અપીલની અંદર તાલુકા વિકાસ અધિકારીને આની ચર્ચા કરતા તાલુકા વિકાસ અધિકારીએ મને એવું જવાબ આપ્યો કે આની અંદર તમે મને ધ્યાન દોર્યું તું આ ફાઇલમાં સહી ના કરત। તો મેં એમને જવાબ આપ્યો કે શું ખરેખર સરકારે મને નહીં મેલો છે અધિકારી તરીકે આ બધું ચેક કરવા માટે કે તમને પગાર જો સરકાર તાલુકા વિકાસ અધિકારીને આલતી હોય તો અમે તો એક આમ પબ્લિક છે, અમારે દેખરેખ આ બધી રાખવાની નથી હોતી। તદુપરાંત આ તાલુકા વિકાસ અધિકારીને એવું પણ મારા દ્વારા કહેવામાં આવ્યું કે તમે ટેબલ ઉપર જે ફાઇલો આવે એની ઉપર જે વજન હોય તમે ખુરશીમાં બેસીને જ એની સહી કરી દો છો એ આ સ્પષ્ટ થાય છે અને ખરેખર એવું જ ડભોઈ તાલુકામાં ચાલી રહ્યું છે। આનું ધ્યાન ધારાસભ્યશ્રીને હું દોરવાનો છું। ગુજરાત સરકારમાંથી જે પણ કંઈ ગામડાઓના વિકાસ માટે પૈસા આવી રહ્યા છે ડભોઈ તાલુકામાં અત્યારે આ બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે ટેબલ પર ફાઇલ મૂકો, પૈસા મૂકો અને સહી કરાવી દો। અધિકારીઓ કોઈ સ્થળ પર જોવા નહીં જતા। આ એનું ઉદાહરણ છે। મારી પાસે 2 દિવસમાં તલાટીએ મને કાગળો આપવાનું બાહેધરી આપી છે। 2 દિવસમાં કાગળો આવશે। ફરી હું મીડિયા સમક્ષ એ કાગળો આપીશ અને આનાથી વધારે હજુ બીજો કયો ભ્રષ્ટાચાર છે જ એ હું તમામ એનો જાહેર કરીશ। અને આમાં મારી પાસે પૂરતા કાગળો આવ્યા પછી જિલ્લામાં અને ગાંધીનગર લેવલે હું આની તપાસની માંગ કરવાનો છું। અને તાલુકા વિકાસ અધિકારીએ તો મને એટલા શબ્દોમાં કીધું કે જ્યારે આનું તપાસ થશે ને આનું જ્યારે કૌભાંડ પુરવાર થશે ત્યારે જે થશે એ જોઈ લઈશું। તો શું આવા તાલુકા વિકાસ અધિકારીને આટલો બધો કોનો એમને બેકગ્રાઉન્ડ છે, એ કોના પ્રતાપે આવું બોલી રહ્યા છે? શું અધિકારીઓને કોઈ ધાક જ નથી રહી? સરકારના પૈસા આવે મન ફાવે એવી રીતે ઉપાડી લેવાના, મન ફાવે એવી રીતે કામો કરાવવાના? તો ખરેખર અધિકારીઓમાં ધાક નથી રહ્યું સાબિત થાય છે। અધિકારી જો આવું મને કહેતા હોય કે જ્યારે ભ્રષ્ટાચાર આવશે ત્યારે જોઈ લઈશું, એમને કોઈ પ્રકારની બીક રહી નથી। અને હજુ 2 દિવસમાં કાગળો આવશે ત્યારે એનું હજુ આગળ આપણે એની માંગ કરવાનો છું અને એમાં હજુ વધારે કૌભાંડ આવશે એની હું બાહેધરી આપું છું। અને એ સરકારને હું એક અપીલ કરું છું કે આની ન્યાયિક તપાસ થાય તો ખરેખર કયા અધિકારીઓ કયા કોન્ટ્રાક્ટરોનું કૌભાંડ છે એ ખરેખર બહાર આવી શકે।